રાજેશ્રી થિયેટર પાસે મલેકની વાડીમાં હરીશ મારું નામનો એક વૃદ્ધ લગાતાર દરરોજ અલગ અલગ કૂતરીઓ પર રેપ કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. ઘટનામાં તો અત્યારે 75 યર્સનો માણસ છે જે રોજ લિટરલી ડોગ પર કૂતરીઓ પર રેપ કરે છે, રેપ જ કરે છે. એનું નામ છે હરીશ મારું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સુરતમાંથી શર્મસાર કરતી ઘટના સામે આવી. બાળકી ઉપર દુષ્કર્મની ઘટના તો તમે સાંભળી છે, પરંતુ 5 બાળકોના 70 વર્ષના પિતા જેણે શેરીની કૂતરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, એકવાર નહીં પરંતુ અનેકવાર કૃત્ય કર્યું હોવાનું હાલમાં પબ્લિક કહી રહી છે. હાલમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મહિલાનું એક વિડીયો પણ સામે આવ્યો છે મિત્રો, જ્યારે આ મહિલા મીડિયા સમક્ષ કહી રહી છે કે દરરોજ અલગ અલગ કૂતરીઓ સાથે આ 70 વર્ષનો નરાધમ રેપ કરે છે. જ્યારે આખો વિડીયો જે વાયરલ થયો છે તે વિડીયો અમે તમને નહીં બતાવી શકીએ, કારણ કે નેગેટિવ કન્ટેન્ટ છે અને યુટ્યુબના નિયમની ખિલાફ છે. જ્યારે આ મહિલાઓ અઠવા પોલીસ સ્ટેશને FIR કરવા માટે પહોંચી હતી ત્યારે મીડિયા સમક્ષ વાતચીત કરવામાં આવી હતી. જ્યારે મહિલાઓનું કહેવું છે કે અનેકવાર અલગ અલગ કૂતરીઓ સાથે આવું દુષ્કર્મ કરે છે. આ લોકો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અનેક આગલી પેઢીમાં આવી માનસિકતાના કૃત્ય તે માટે આ પગલાં ભરવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશને આ લોકો ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે મિત્રો. તો સમગ્ર ઘટનાની અંદર કૂતરી સાથે જે રેપ કરવામાં આવ્યો છે, 70 વર્ષના દાદા કર્યો છે, તો તેના વિશે તમારે શું કહેવું છે જરૂરથી મિત્રો કોમેન્ટ કરો અને જેમ બને તેમ વિડીયોને શેર કરો, લાઇક કરો અને યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.